તો આનાથી ખતરનાક જમાનો આવવાનો, તમે શાંતિ રાખો. ખાલી એક ટાઈમ એવો આવવાની છે કે સાસુઓ જીન્સ પેન્ટ વાળી તમને જોવા મળશે. હા, હજી 50-60 વર્ષ પછી કેવો જમાનો આવશે તમને ખબર કે બધાની સાસુ જીન્સ પેન્ટ વાળી, ટી શર્ટ વાળી નહીં રહેશે. દાદાઓ બધા જે બધા સસરાઓ છે લોકોના સસરાઓ બધા વન સાઈડ બાર ફરતા છે. તમે જો કાટ મારાય નહીં. બહુ ડેન્જર જમાનો આવવાનો. શું વાત કરો યાર. સાસુ જમાઈ 2 જણા એકબીજા રીલો શેર કરશે. જો સાસુ જમાઈ મેન્શન કરશે, જમાઈ સાસુ મેન્શન કરશે. આપણી જે જનરેશન છે ને, આપણી જે જેનજી જનરેશન, એમની મમ્મીઓ જ કદાચ એવી હશે કે જેમના એમાંથી અમુકની લગભગ 80% મમ્મીઓ, 20%ની તો નક્કી નહીં, કારણ કે તો મેં જોઈએ જ છે આપણે ઠુમકા ઠમકા પણ 80%ની મમ્મીઓ એવી છે જેમની ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર કે કોઈ સોશિયલ મીડિયા ઉપર આઈડિયો નહીં હોય. બરાબર. બટ આના પછીની જે બધી જનરેશન આવવાની, એમની બધી મમ્મીઓ તો ઇન્સ્ટા ઉપર પછી શાળામાં છોકરો એમના દાદાનો કેવી રીતે ઉદાહરણ આપશે ખબર છે? આજથી 50 વર્ષ પછી જે એમનો છોકરાનો છોકરો છે, એમનું દાદાનું કઈ રીતે ઉદાહરણ આપશે તમને ખબર છે? કે મારા દાદાને તો કે 45 વર્ષથી રીલ બનાવવાનો અનુભવ છે. મારી દાદી કે 48 વર્ષથી રીલ બનાવવા શકે.